કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જે લોકો પ્રયત્ન કરે છે તે લોકોની ક્યારેય પણ હાર થતી નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે પ્રયત્ન, એફર્ટ, ટ્રાય. હાબિલ ટીમે લખ્યું છે કે જો તમે પ્રયાસ કરી રહ્યા છો, પ્રયત્ન કરી રહ્યા છો, તો તમે તમારા વિચારો કરતાં કંઈક વધારે સારું કરી રહ્યા છો. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. મારા મિત્રો, આજનો જે સમય છે તે સમય ખૂબ ઝડપી છે. આજના સમયમાં દરેક વ્યક્તિ પોતપોતાના કામમાં એટલો વ્યસ્ત છે કે તેને બીજું કાંઈ વિચાર અત્યારે આવતો પણ નથી. અને જ્યારે તેના કામમાં કોઈ ખોટ કાઢવામાં આવે, કંઈક કહેવામાં આવે, ત્યારે તે વ્યક્તિ સમજી શકતો નથી અને તરત જ રિએક્ટ કરે છે, તરત જ વિપરીત અસર બતાવે છે. આ આપણામાંના મોટાભાગના લોકોનું આ જ આજની સમસ્યા છે. જો વ્યક્તિ ખરેખર સાંભળવાનું ચાલુ કરે તો ઘણી બધી વસ્તુઓ સાંભળવામાં જ સમજી શકાય છે અને જ્યાં ભૂલ થાય છે ત્યાં પ્રયત્ન કરીને સુધારી શકાય છે. અને અહીંયા જે વાત છે તે પ્રયત્નની જ છે. જ્યાં સુધી માણસને પોતાની ભૂલ નહીં સમજાય ત્યાં સુધી પ્રયાસોમાં શું સુધારો કરવાનો છે તે નહીં સમજી શકાય. એટલે વાત ફક્ત એટલી જ છે કે પરિસ્થિતિ ચાહે આપણી સાથે હોય કે આપણાથી વિપરીત હોય, વિરુદ્ધ દિશામાં હોય, છતાં પણ વ્યક્તિએ પોતાના પ્રયાસો કરવાના નહીં છોડવા જોઈએ. કારણ કે જે પ્રયાસ છે, જે પ્રયત્ન છે, જે એફર્ટ છે, તે જ વ્યક્તિને કાર્યક્ષમ બનાવી રાખે છે, આગળ લઈ જઈ શકે છે. બાકી આજનો સમય એવો છે કે વ્યક્તિને લોકો નકારાત્મક કરતાં પણ વાર નથી લાગતી હોતી. અને જ્યારે વ્યક્તિના કામ ઉપર પ્રશ્નાર્થ કરવામાં આવે ત્યારે વ્યક્તિ પોતાની ભૂલ જોવાને બદલે સામે રિએક્શન આપે છે, તો ત્યાં વાત બગડી જાય છે. જો ભૂલ હોય તો ભૂલ સ્વીકારીને નવેસરથી પ્રયત્ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ભૂલ ના હોય તો ત્યાં સમજાવવાની પણ જરૂર પડે છે. પણ મારા મિત્રો, વાત એટલી જ છે કે આ બધામાં સૌથી મહત્ત્વનું છે સાંભળવાનું. જો વ્યક્તિ સાંભળવાનો પ્રયાસ કરે, સામેવાળી વ્યક્તિ શું કહી રહી છે તે સમજવાનો વિચાર કરે, શું કહી રહ્યું છે તે સમજે, તો ચોક્કસ જ પોતાની ભૂલ દેખાઈ આવશે. તો બસ મારા મિત્રો, અહીંયા વાત એટલી જ છે કે પરિસ્થિતિ ચાહે આપણી સાથે હોય કે આપણી વિરુદ્ધ હોય, આપણે આપણા પ્રયાસો કરવાના ચાલુ રાખવાના છે, પ્રયાસો છોડવાના નથી. જો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રયાસો ચાલુ રાખીશું તો એકના એક દિવસ આપણે આપણા જે લક્ષ્ય બનાવ્યા છે ત્યાં સુધી આપણે સંતોષપૂર્વક ખુશીથી પહોંચી શકીશું. બસ આટલું કરવાનું છે, એફર્ટ ચાલુ રાખવાના છે, પ્રયત્નો ચાલુ રાખવાના છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.